નમસ્કાર મિત્રો, પહેલા ભાગમાં આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તે શીખ્યા. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ચેનલ બન્યા પછી શું કરવું. ઘણા લોકો ચેનલ તો બનાવી દે છે, પરંતુ શું કરવું તે ન સમજતા થોડા દિવસ પછી વિડીયો બનાવવાનું બંધ કરી દે છે. સૌથી પહેલા તમારી ચેનલનો વિષય નક્કી કરો. એક જ વિષય પર સતત વિડીયો બનાવો. યુટ્યુબને સમજમાં સરળતા રહેશે કે તમારી ચેનલ કયા પ્રકારના વિડીયો બનાવે છે. જો તમે માનો કે ધાર્મિક વિડીયો બનાવો છો તો શરૂઆતમાં એ જ વિષય પર નિયમિત વિડીયો બનાવો. વચ્ચે બીજા અલગ અલગ વિષયના વિડીયો મૂકવાથી શરૂઆતમાં ચેનલને નુકસાન થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ વિડીયો બનાવવાની. મોબાઈલથી પણ ખૂબ સારો વિડીયો બની શકે છે. વિડીયો બનાવવાને વખતે પ્રકાશ સારો રાખો, એ જ અવાજ એકદમ સ્પષ્ટ આવવો જોઈએ. પછી વિડીયોને સારી રીતે એડિટિંગ કરો. શરૂઆતમાં એક આકર્ષક હુક રાખો જેથી દર્શક વિડીયોને છોડીને જાય નહીં. હવે જ્યારે વિડીયો અપલોડ કરો ત્યારે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પહેલું, ટાઇટલ એવું લખો કે લોકો ક્લિક કરવા માટે ઉત્સુક થાય. બીજું, થંબનેલ આકર્ષક બનાવો. સારો થંબનેલ ઘણા વધુ ક્લિક આવી શકે છે. ત્રીજી, ડિસ્ક્રિપ્શન અને સંબંધિત હેશટેગ ઉમેરો. વિડીયો અપલોડ કર્યા પછી તેને મિત્રો અને સોશિયલ મીડિયામાં પર શેર કરો. શરૂઆતમાં થોડા વ્યૂઝ મળશે, પરંતુ સતત મહેનતથી ધીમે ધીમે ચેનલ આગળ વધશે. યાદ રાખો, યુટ્યુબ પર સફળ થવા માટે રોજ કંઈક નવું શીખવું અને નિયમિત વિડીયો મૂકવો ખૂબ જ જરૂરી છે. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. મળીશું બીજા વિડીયોમાં.